વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તેના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે ઇકોનોમિક્સ વિભાગીના પ્રકરણ નંબર 10 સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે. તો મિત્રો વિડીયોને અંત સુધી જો વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. અને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયો લાઇક પણ મિત્રો કરી દેજો. શરૂ કરીએ. પહેલા નંબરનો પ્રશ્ન છે અંદાજપત્રની ખાદ્યના પ્રકારો સમજાવો. ઉત્તર લખવાનું છે અંદાજપત્રની ખાદ્યના પ્રકારો આ મુજબ છે. પહેલું છે મહેસૂલી ખાદ્ય, બીજું છે અંદાજપત્રીય ખાદ્ય, ત્રીજું છે રાજકોષીય ખાદ્ય, ચોથું છે પ્રાથમિક ખાદ્ય. મહેસૂલી ખાદ્ય મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ થયેલા વધારાને મહેસૂલી ખાદ્ય કહેવાય છે. બીજી શબ્દોમાં મહેસૂલી ખર્ચ મહેસૂલી આવક વચ્ચે તફાવત મહેસૂલી ખાદ્ય કહે છે. અર્થાત તો મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચમાં થયેલા વધારાને મહેસૂલી ખાદ્ય કહે છે. બીજી શબ્દોમાં મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક વચ્ચે તફાવત મહેસૂલી ખાદ્ય કહેવાય છે. અર્થાત મહેસૂલી ખાદ્ય કુલ મહેસૂલી આવક માઇનસ કુલ મહેસૂલી ખર્ચ. કુલ મહેસૂલી ખાદ્યની ગણતરીમાં કુલ મહેસૂલી આવક, ચોખ્ખી કર આવક તેમજ કર સિવાય અન્ય આવકો સમાવેશ થાય છે. અંદાજપત્રીય ખાદ્ય કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચે તફાવતને અંદાજપત્રીય ખાદ કહે છે. અર્થાત અંદાજપત્રીય ખાદ બરાબર કુલ આવક માઇનસ કુલ ખર્ચ, જ્યાં કુલ આવક મહેસૂલી ખર્ચ બરાબર મૂડી માઇનસ ખર્ચ કુલ ખર્ચ બરાબર મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી માઇનસ ખર્ચ. તો અંદાજપત્રીય ખાદ્ય પૂરવા માટે કેન્દ્રીય સરકાર કેન્દ્રીય બેંક વેચેલા ટ્રેઝરી બિલની ચોખ્ખી વેચાણ આવકનો ઉપયોગ કરે છે. પરિણામે કેન્દ્રીય બેંક વધારાનું ચલણ છાપવું પડે છે. સરકારની આ નીતિને કેન્દ્ર સરકારની ખાદ્ય પુરાવાની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં છે કે રાજકોષીય ખાદ્ય. તો રાજકોષીય ખાદ્ય એટલે મહેસૂલી આવક તેમજ કેટલીક મૂડી આવકો અને સરકારના કુલ ખર્ચ વચ્ચે તફાવત છે, જ્યાં કુલ ખર્ચ મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી માઇનસ ખર્ચ. મૂડી ખર્ચ છે, મૂડી માઇનસ ખર્ચ નથી ભાઈ, મૂડી ખર્ચ છે. પહેલાં હું બોલી ગયો તો મારાથી ભૂલ થઈ ગઈ, મૂડી ખર્ચ આવશે અહીંયા. બીજી રીતે કે રાજકોષીય ખાદ તો કે અંદાજપત્રીય ખાત પ્લસ સરકારે બજારમાંથી કરેલા કરજ અને જવાબદારી એટલે કે અન્ય આવકો. રાજકોષીય ખાત અંદાજપત્રીય ખાદ્ય કરતાં વધારે હોય છે, કારણ કે સરકારનું દેવું સરકારની આવકમાંથી બાદ થાય છે. પ્રાથમિક ખાત રાજકોષીય ખાત અને વ્યાજની ચૂકવણીઓ વચ્ચે તફાવતને પ્રાથમિક ખાદ્ય કહે છે. અર્થાત પ્રાપ્ત થતી ખાદ્ય, એ થોડી સ્પેસ આવી ગયું છે એટલે એની પ્રિન્ટિંગ મિસ્ટેક કહેવાય છે. તો ખાદ રાજકોષીય ખાદ માઇનસ સરકારે લીધેલી વિવિધ લોનો માટે કરવી પડતી વ્યાજની ચૂકવણીઓ એ સરકારે ખર્ચનો એક મહત્ત્વનો ભાગ છે. હકીકતમાં આ ખર્ચ નથી, પરંતુ ભૂતકાળમાં લીધેલ લોન માટે ચૂકવવું પડતું ભારણ છે. આ ખ્યાલ સરકારની નીતિ સૂચક નથી. બીજું છે અંદાજપત્રનો અર્થ આપી અને તેના ઉદ્દેશોની સમજૂતી આપો. તો અંદાજપત્રો એ સરકારના દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનારા ખર્ચ છે. આવકના અંદાજોનો હિસાબપત્ર. આમાં અંદાજપત્ર આવનારા વર્ષ આવક ખર્ચના અંદાજિત હિસાબો દર્શાવે છે. ફરીથી એકવાર જોઈ લઈએ કે ઉત્તર અંદાજપત્ર એટલે સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવતા ખર્ચ અને આવકના અંદાજોનું હિસાબપત્રક, અને આમ અંદાજપત્ર આવનારા વર્ષના આર્થિક હિસાબના અંદાજિત હિસાબો દર્શાવે છે.
અંદાજપત્રના અર્થમાંથી નીચેની બાબતો ફલિત થાય છે. શું છે? તો કોઈ અંદાજપત્ર ખર્ચ અને આવકના અંદાજિત આંકડાઓ આપે છે અને જે ચોક્કસ સમયગાળા માટે હોય છે. અંદાજપત્રનો મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસ અને પ્રજાનો કલ્યાણનો છે. અંદાજપત્રનો મુખ્ય હેતુ શું છે? દેશનો આર્થિક વિકાસ અને પ્રજાના કલ્યાણનો છે. અંદાજપત્ર અમલમાં મૂકતા પહેલા લોકસભા, રાજ્યસભા, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ્યની સભા મંજૂરી લેવી પડે છે. અંદાજપત્રના સામાન્ય રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારના નાણામંત્રી રજૂ કરે છે. અંદાજપત્ર કોણ રજૂ કરે છે? અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર કે રાજ્ય સરકારના નાણામંત્રી રજૂ કરે છે. અંદાજપત્રના ચોખ્ખો ઉદ્દેશ છે કે જે નીચે મુજબ છે. પહેલું છે સત્તા સમૂહોની મંજૂરી મેળવવું. સરકારે ખર્ચ કરવા અને આવક મેળવવા માટે લોકશાહી સત્તા મંડળો મંજૂરી લેવી પડે છે અને અંદાજપત્રમાં એ સરકારની મંજૂરી મેળવવા માટે રજૂ કરેલી ખર્ચ અને આવકના અંદાજોની દરખાસ્ત છે. દાખલા તરીકે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. બીજું છે સંસાધનો અને જવાબદારીઓ અંદાજપત્ર મેળવવા. અંદાજપત્રનો ઉપદેશ આવનારા વર્ષમાં કરવામાં કામોની જવાબદારીઓની ખ્યાલ મેળવવાનો અને તેને માટે આવકના સંસાધનોની તપાસ કરવાનો છે. ત્રીજું છે સાધનોની ફાળવણીને યોગ્ય દિશા આપવી. તો કે અંદાજપત્ર તૈયાર કરવાની ઉદ્દેશો મુજબ સંસાધનોની ફાળવણી કરી શકાય છે. પ્રજાને જાણકારી આપવી. અંદાજપત્ર રજૂ કરવાની. અર્થતંત્રમાં કયા ફેરફારો કરવામાં આવશે, જેવા કે રોકાણ ક્યાં કરવું, કઈ રીતે કરબોજો વધશે, કઈ વસ્તુ મોંઘી કે સસ્તી થશે વગેરેની જાણકારી મળી રહે છે. આર્થિક આયોજન અને સરકારની નીતિ ઘડવા. અંદાજપત્ર આર્થિક આયોજન એક ભાગ છે જેની મદદથી સરકાર આર્થિક નીતિઓ નક્કી કરી શકે છે અને અર્થતંત્રની દિશા નક્કી કરી શકે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈશું. અંદાજપત્ર તૈયાર કરવાના પાછળના કારણો ચર્ચો. તો આવનારા વર્ષમાં સરકારે ખર્ચ અને આવક માટે રજૂ કરેલી દરખાસ્તની લોકશાહી સત્તામંડળ મંજૂરી મેળવવા અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. આવનારા વર્ષમાં કરવાના કામોની જવાબદારીઓ અને તે માટે જરૂરી આવક ક્યાંથી મેળવી શકાશે તેનો અંદાજ મેળવવામાં અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. હેતુઓ. તો કે હેતુઓ મુજબ સાધન ફાળવણી થાય તે માટે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. અંદાજપત્ર એના માટે જ મોસ્ટ ઓફલી તૈયાર કરવામાં આવે છે. કયા ક્ષેત્રમાં રોકાણ થશે, મંદી, તેજી, કરવેરા, મોંઘવારી વિશે દેશના નાગરિકોને જાણકારી મળી રહે છે. તે માટે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. ઓકે, અંદાજપત્રનો મુખ્યત્વે કામ મિત્રો આ છે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન જોશો અને તે જોતા પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો. અને મિત્રો જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ઓકે, કેમ કે આ ચેનલ પર તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન મિત્રો પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ફટાફટ કોલ કરીને મિત્રો મેળવી લેજો. જોઈએ આગળ ચોથા નંબરનો પ્રશ્ન. જીએસટીની ટેક્સ ક્રેડિટ યોજના કોને કહેવામાં આવે છે? ઉદાહરણ આપી સમજાવો. તો કે સરળ ભાષામાં કહીએ તો કે જ્યારે કોઈ વેપારી માલની ખરીદી કરતી વખતે ટેક્સ ચૂકવે ત્યારે તે માલનું વેચાણ વખતે જે ટેક્સ ઉઘરાવે તેમાંથી અગાઉ ચૂકવેલો ટેક્સ બાદ કરી શકે છે અને આ બાદ મળતી રકમને ટેક્સ ક્રેડિટ કહેવામાં આવે છે. ટેક્સ ક્રેડિટ યોજનાની વ્યાખ્યા વસ્તુઓ કે સેવાઓનો ઉત્પાદક અથવા વેપારીઓની જે જ્યારે કાચા માલ કે સામગ્રી ખરીદી વખતે જીએસટી ચૂક્યો હોય તેને રકમને તેના દ્વારા કરવામાં આવતી વેચાણ પર જીએસટીમાંથી બાદ મેળવી પદ્ધતિ ટેક્સ ક્રેડિટ ITC કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈશું મિત્રો ઉદાહરણ દ્વારા સમજૂતી. ધારો કે એક કંપની વેપારી એની ખરીદી. ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં. ખરીદી વખતે ઇનપુટ ટેક્સ. વેપારી એ જથ્થાબંધ વેપારી પાસે 1000ના કપડાં ખરીદે છે અને તેના પર 10% જીએસટી લાગે છે, એટલે કે 100 ટેક્સ ચૂકવે અને અહીં ચૂકવેલ 100ની ઇનપુટ ટેક્સ છે. વેચાણ વખતે આઉટપુટ ટેક્સ. હવે વેપારી એ તે કપડાં ગ્રાહકને 1500માં વેચે છે અને ગ્રાહક પાસે 10% જીએસટી વસૂલ કરે છે, એટલે કે 150 રૂપિયા ટેક્સ ઉઘરાવે છે અને અહીં ઉઘરાવેલ 150 એ આઉટપુટ ટેક્સ સરકારે
ભરવાપાત્ર ટેક્સ વેપારીએ સરકારને 150 ભરવાના થાય છે, પરંતુ તેને અગાઉ ચૂકવેલા 100ની ટેક્સ ક્રેડિટ મળશે અને સરકારે ભરવાનો ચોખ્ખો ટેક્સ આઉટપુટ ટેક્સ છે માઇનસ ઇનપુટ ટેક્સ છે અને એનો ક્રેડિટ થશે 150 માઇનસ 100 એટલે 50 રૂપિયા. તો આમ વેપારીએ માત્ર મૂલ્ય વૃદ્ધિ એટલે કે વેલ્યુ એડિશનલ પર ટેક્સ ભરવો પડે છે અને ટેક્સ ક્રેડિટ ફાયદા ડબલ ટેક્સ અટકે છે. એક જ વસ્તુ પર વારવાર ટેક્સ લાગતો નથી. તમે એક વસ્તુ ખરીદો એના પર વારવાર ટેક્સ ના લાગે ભાઈ. ઓકે, કિંમતમાં ઘટાડો ટેક્સ પર ટેક્સ ન લાગવાના કારણે વસ્તુની અંતિમ કિંમત ઓછી રહે છે અને પારદર્શકતા બિલ સાથે ખરીદી કરવા માટે વેપારીઓ પ્રોત્સાહિત થાય છે. વિકાસશીલ દેશોમાં સરકારનું વિકાસશીલ દેશોમાં સરકારનું અંદાજપત્ર વિકાસશીલ દેશોમાં સરકારનું અંદાજપત્ર શા માટે ખાદ્યવાળું હોય છે સમજાવો. તો કે વિકાસશીલ દેશોમાં ખાદ્યવાળા અંદાજપત્રના કારણો. પહેલું છે આર્થિક વિકાસની પ્રાથમિકતા. વિકાસશીલ દેશોને ઝડપી આર્થિક વિકાસ સાધવાનો હોય છે અને આ માટે સરકાર ખેતી, ઉદ્યોગ, સિંચાઈ અને પરિવહન જેવા ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ કરે છે અને આ ખર્ચ આવક કરતાં ઘણો વધારે હોય છે. પાયાની સુવિધા તો કે દેશના વિકાસ માટે સસ્તા રેલવે, વીજળી, બંદરો અને સંદેશા વ્યવહાર જેવા પાયાની સુવિધાઓ ઊભી કરવી અનિવાર્ય છે અને આ પ્રોજેક્ટમાં લાખો કરોડોનું રોકાણ જરૂરી હોય છે ને જે અંદાજપત્રમાં ખાદ્ય વધારે છે. ત્રીજા નંબરનું જોઈશું સામાજિક કલ્યાણનો ખર્ચ. તો કે વિકાસશીલ દેશોની ગરીબી અને અસમાનતા વધારે હોય છે અને સરકાર શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી અને સસ્તી અનાજની યોજનાઓ પાછળ મોટો ખર્ચ કરે છે અને આ સામાજિક જવાબદારી હોવાને સરકાર ખર્ચ કાપ મૂકી શકતી નથી. ચોથું છે સંરક્ષણ પાછળનો ખર્ચ. ઘણા વિકાસશીલ દેશો પાડોશી દેશો સાથે સંબંધીને કારણે સંરક્ષણ પાછળ મોટો ખર્ચ કરવો પડતો હોય છે અને આ ખર્ચ બિન વિકાસશીલ હોવા છતાં સુરક્ષા માટે અનિવાર્ય છે. પાછું છે દેવા પર વ્યાજની ચૂકવણી. ભૂતકાળમાં લીધેલ લોન પર વ્યાજ ચૂકવવામાં સરકારની આવકનો મોટો હિસ્સો વપરાઈ જાય છે અને આ વ્યાજની ચૂકવણી ચાલુ વર્ષ અંદાજપત્રમાં મોટી ખાદ્ય ઊભી કરે છે મિત્રો. ઓકે, આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયા મળી જશે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.